હા દર્શક મિત્રો, હાલમાં આપણે જીવંત દ્રશ્યો જોઈ રહ્યા છે વિરમગામના ભોજવા બાયપાસ રોડના, જ્યાં થોડા સમય પહેલા એક ઇકો કારમાં અચાનક જ આગ લાગી ગઈ. આ દ્રશ્યો જુઓ. કારમાંથી ઉઠતા ધુમાડાના કાળા વાદળો, આગની જ્વાળાઓ એટલી બધી વિકરાળ કે સેકન્ડોમાં જ આખી કાર બળીને ખાખ થઈ ગઈ. માહિતી મુજબ ડ્રાઈવર રાવળ તરુણભાઈ સીએનજી પંપ પરથી ગેસ ભરાવીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં કારમાં આગ લાગી હતી. સદનસીબે તેમણે સમય સૂચકતા વાપરીને તુરંત જ કારમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો. પેટ્રોલ પંપના સ્ટાફ દ્વારા ફાયર બોટલ વડે આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ જ્વાળાઓ એટલી બધી ભયંકર હતી કે પળોમાં જ આખી કાર રાખ થઈ ગઈ. આજ સવારના વિરમગામના આ લાઈવ દ્રશ્યો બતાવે છે કે કેવી રીતે એક નાની ભૂલ મોટું દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ ઘટના સ્થળે થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ છવાઈ ગયો. હાલ માટે વિરમગામના ભોજવા બાયપાસ રોડ પરથી ન્યૂઝ4 ઇન્ડિયા સાથે મુન્ના વોરા, વિરમગામ.